કુરિવાજના અંધારામાં એક દીકરીનો અવાજ, તૂટેલી કાચની બંગડીઓના ટુકડા, લિવિંગ રૂમના ટાઇલ્સ પર રોડાયેલી ગરમ ચાના ડાઘ અને કાચના ટુકડા પર પડેલા લોહીના બે લાલ ટીપા. 22 વર્ષની અનન્યા આજે ફરી એકવાર પોતાના જ સસરાના ઘરમાં અજાણી અને અસહાય બનીને ઊભી હતી. સામે ઊભેલા સાસુ મંગળાબેનના ચહેરા પર કોઈ પસ્તાવો નહોતો, માત્ર એક અહંકારી ચીડ હતી. તેના બાપે લગ્નમાં આપેલું આ પિત્તળનું ઘરેણું અને 5 લાખ રોકડા. આજના જમાનામાં 5 લાખ તો સારી ગાડીનું ટાયર પણ નથી હોતું, અને તું મારી શ્રેષ્ઠ શિક્ષિત છોકરાની વહુ બનીને આવી છે. સાંભળનારના દરેકના કાન ચોંટી જાય તેવી આ એક વાસ્તવિકતા છે, જે આજે પણ કેટલાય ઘરના બંધ બારણા પાછળ દરરોજ રમાય છે. અનન્યાના લગ્ન 6 મહિના પહેલાં રુદ્ર સાથે થયા હતા. અનન્યા એક ભણેલી ગણેલી, નમ્ર અને સંસ્કારી છોકરી હતી. તેના પિતાએ પોતાની આખી જિંદગીની પૂંજી, પોતાની પીએફની રકમ અને ખેતરનો નાનો ટુકડો વેચીને અનન્યાના લગ્ન ધામધૂમથી કર્યા હતા. દીકરી સુખી થાય તે જ એકમાત્ર આશા સાથે પિતાએ પોતાની શક્તિ બહાર જઈને કરિયાવર આપ્યો હતો, પરંતુ લાલચની ભૂખ ક્યારેય શમતી નથી. લગ્નના શરૂઆતના 1-2 મહિના તો ઠીક વીત્યા, પણ ધીમે ધીમે સાસુ મંગળાબેન અને સસરા રામનલાલ અસલી ચહેરો સામે આવવા લાગ્યો. શરૂઆત ઝીણી ઝીણી મૈણા ટોણાથી થઈ. તારી માએ તને રસોઈ કરતા નથી શીખવ્યું, તારા બાપે કરિયાવરમાં ફ્રીજ તો સાવ નાનું આપ્યું, અમારા બીજા સગાની વહુ તો સોનાનો હાર અને મોટી ગાડી લઈને આવી છે. અનન્યા રોજ રાતે છાની માની રડી લેતી. તેને લાગતું કે કદાચ સમય જતાં બધું સરખું થઈ જશે. તે પોતાના પતિ રુદ્ર તરફ આશાભરી નજરે જોતી, પણ રુદ્ર તો મા બાપના પક્ષમાં બોલતો અથવા પોતાના રૂમમાં જઈને કાન બંધ કરી લેતો. સ્ત્રી માટે સૌથી મોટો આઘાત એ નથી હોતો કે તેના પર અત્યાચાર થાય છે, પણ સ્ત્રી માટે સૌથી મોટો આઘાત એ હોય છે કે જેની સાથે તેણે જીવન જીવવાના વચનો લીધા છે તે જ પુરુષ મૌન બનીને તમાશો જુએ છે. દિવસે ને દિવસે દહેજની માંગ વધતી ગઈ. એક દિવસ સસરા રામનલાલે અનન્યાને બોલાવીને સીધું જ કહી દીધું, જો તારે આ ઘરમાં ઇજ્જતથી રહેવું હોય તો તારા બાપ પાસેથી નવી મોટી એસયુવી ગાડી અને બીજા 10 લાખ રોકડા મંગાવ. અમારે બિઝનેસ વધારવો છે. જો તારો બાપ આટલું પણ ન કરી શકે તો તારે આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી. અનન્યાએ હાથ જોડીને વિનંતી કરી. પપ્પાએ પોતાની પાસે જે કાંઈ હતું તે બધું જ લગ્નમાં આપી દીધું છે. હવે તેમની પાસે કાંઈ જ નથી બચ્યું. પ્લીઝ તમે એમના પર મોટો બોજો ન નાખો. આ સાંભળીને સાસુનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. મંગળાએ બેને અનન્યાનો હાથ પકડીને તેનો ધક્કો માર્યો. અનન્યા ખૂણામાં પડેલા સેન્ટ્રલ ટેબલ સાથે અથડાઈ અને તેની બંગડીઓ તૂટી ગઈ. જો તારો બાપ પૈસા નહીં આપે તો તને રોજ આ જ સજા મળશે. સાસુનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. તે દિવસથી અનન્યા માટે તે ઘર એક જેલ બની ગયું. તેને સમયસર ખાવાનું ન આપવું, આખો દિવસ ઘરનું આકરામાં આકરું કામ કરાવવું, તેના પિયરવાળાઓ સાથે ફોન પર વાત જ ન કરવા દેવી, અને વાતમાં શારીરિક અને માનસિક ત્રાસ આપવો, આ અનન્યાની દિનચર્યા બની ગઈ. એક સાંજે અનન્યાએ રૂમમાં જઈને પોતાના પિતાને છાનો માનો ફોન કર્યો. પિતાનો અવાજ સાંભળતા જ તે પોતાની જાતને રોકી ન શકી અને ધ્રુસકે રડી પડી. પપ્પા, મને અહીંથી લઈ જાઓ, આ લોકો મને મારી નાખશે. તેઓ નવી ગાડી અને 10 લાખ રૂપિયા માગે છે. મધ્યમ વર્ગીય પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ. દીકરીના સુખ માટે પોતાની જિંદગી નીચોવી દેનાર પિતાનો અવાજ કાપી રહ્યો હતો. બેટા, તું ચિંતા ન કર, હું કાલે જ આવું છું. મારી દીકરીની ઇજ્જત અને જીવથી વધીને મારા માટે કશું નથી. બીજા દિવસે સવારે અનન્યાના પિતા તેમના ઘરે પહોંચ્યા. તેમણે સાસુ સસરા સામે હાથ જોડ્યા. સાહેબ, મારી દીકરીને હેરાન ન કરો. મારી પાસે હવે કાંઈ જ બચ્યું નથી. હું દર મહિને મારા પેન્શનમાંથી થોડા પૈસા આપતો રહીશ, પણ પ્લીઝ મારી દીકરી પર અત્યાચાર ન કરો. પરંતુ લાલચુ સસરા રામનલાલે કહ્યું, અમને કોઈ ફીખ નથી જોઈતી. પૂરા 10 લાખ રૂપિયા અને ગાડી આપો, નહીં તો તમારી દીકરીને અત્યારે જ પાછી લઈ જાઓ. અમે રુદ્રના બીજા લગ્ન કરાવી દઈશું. અમને મોટો દહેજ મળશે. આ સાંભળીને અનન્યાના દિલમાં ક્યાંક ખૂણે પડી રહેલી એક અબળા નારી એકાએક જાગી ગઈ. અત્યાર સુધી જે દીકરી પોતાની મર્યાદા અને પરિવારની ઇજ્જત ખાતર ચૂપ રહી હતી, તેના આંસુ આજે સળગતો અંગારો બની ગયા.
અનન્યાએ પોતાના પિતાનો હાથ પકડ્યો અને તેમણે ઊભા કર્યા. તે સાસુ સસરા અને પોતાના કાયર પતિ સામે મજબૂત અવાજે બોલી, બસ હવે બહુ થયું. તેણે સાસુ સામે જોયું અને કહ્યું, તમે મને વહુ નહીં પણ પૈસા છાપવાનું મશીન સમજી હતી. મારી યોગ્યતા, મારા સંસ્કાર અને મારી ભણતરની તમારા ઘરમાં કોઈ કિંમત નથી. અને રુદ્ર, તમે જે માણસ પોતાની પત્ની પર થતા અન્યાય સામે બોલી નથી શકતા તે ક્યારેય પતિ કહેવાને લાયક નથી. અનન્યાએ પોતાની બેગ પેક કરી. તેણે પોતાના સસરાને સીધા શબ્દોમાં કહ્યું, હું આ ઘર છોડીને જઈ રહી છું, પણ અબડા બનીને રડવા માટે નહીં, પરંતુ તમારા જેવા લાલચુ લોકો સામે કાનૂની લડાઈ લડવા માટે. તમે જે દહેજ માગ્યું છે તેનો જવાબ હવે તમને પોલીસ અને અદાલત આપશે. સાસુ સસરાના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમને લાગતું હતું કે એક મધ્યમ વર્ગીય છોકરીએ ડરીને ચૂપ થઈ જશે, પણ તમને ખબર નહોતી કે જ્યારે સહનશક્તિની હદ પાર થાય છે ત્યારે એક નારી ચંડીનું રૂપ ધારણ કરી લે છે. અનન્યા પોતાના પિતા પાસે ઘરે પાછી આવી. તેણે હિંમત ન હારી. તેણે સાસુ સસરા અને પતિ સામે દહેજ પ્રથા અને ઘરેલું હિંસાનો કેસ નોંધાવ્યો. જે લોકો ગાડી અને રોકડા પૈસા માટે દીકરીનું જીવન નરક બનાવી રહ્યા હતા, તેઓ આજે કોર્ટના ચક્કર કાપી રહ્યા હતા. સામાજિક પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ અને જે દીકરીને તેઓ નબળી સમજતા હતા તે જ દીકરી આજે પોતાના પગભર થઈને એક શાળાના શિક્ષિકા તરીકે પોતાની નવી જિંદગી જીવી રહી હતી. આ વાર્તા માત્ર અનન્યાની નથી. આ વાર્તા આપણા સમાજના દરેક ઘરની છે, જ્યાં દહેજના રાક્ષસે કેટલીય દીકરીઓના અરમાનોને સળગાવી દીધા છે. દહેજ એ કોઈ ભેટ કે રિવાજ નથી, એ સમાજનું સૌથી મોટું કલંક છે. દીકરીઓએ એવું ભણતર અને એવો આત્મવિશ્વાસ આપો કે તેને ક્યારેય કોઈના મહેણા સહન ન કરવા પડે. અને યાદ રાખો, દીકરીને કરિયાવર આપવા કરતાં તેને સ્વાભિમાન અને શિક્ષા આપવી વધારે જરૂરી છે. જો તમારી આસપાસ પણ કોઈ અનન્યા સહન કરી રહી હોય તો તમે તેને ચૂપ રહેવાની સલાહ ન આપો, પણ તેનો અવાજ ભરીને હિંમત આપો, કારણ કે અનન્ય સહન કરવો એ અન્યાય કરવા જેટલો જ ગુનો છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.